ગોંડલ શહેરના કૈલાશ કોમ્પ્લેક્સ ખાતે આવેલ વિનાયક મોબાઈલ પાસે મારામારીની ઘટના સામે આવી છે। ઘટનામાં ગૌરવ ભરતભાઈ જોશી અને હરદીપ ચંદ્રકાંતભાઈ માંડલિયા ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે। બંનેને સારવાર માટે વાડોદરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ નાની બજારમાં આવેલી ક્લાનિકેતન દુકાન ખાલી કરાવવા મુદ્દે વિવાદ સર્જાતા માથાકૂટ થઈ હતી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। અહેવાલ સંજય પોપટ। અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે। પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બીટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે। હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે। કયા કારણોસર મારામારી? કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે। જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે।